નમસ્કાર વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. મારું નામ છે કરણ ચડોદરા. લોકસભા 2024 ની ચૂંટણી જ્યારથી પૂરી થઈ ગઈ છે ત્યારથી ને હવે ભાજપ માટે જે હરે મુશ્કેલીનો જે મારો છે એ વધતો જઈ રહ્યો છે. એમાં પણ ખાસ કરીને ઇન્ડિયા ગઠબંધન જેવી રીતના વધી રહ્યું છે એની સાથે સાથે જેવી રીતના મજબૂત થઈ રહ્યું છે, આની સાથે સાથે કોંગ્રેસના રાહુલ ગાંધી જેવી રીતનાની મહેનત કરી રહ્યા છે એ ઉપરથી લાગી રહ્યું છે કે હવે ધીરે ધીરે ભાજપ માટે કઠણાઈનો સમય આવી ગયો છે. પરંતુ આ બધાની વચ્ચે અત્યારે કેરળમાં આરએસએસ અને બીજેપીની એક મીટિંગ થઈ છે અને એની અંદર ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે. આગળની વિધાનસભાઓની ચૂંટણી વિશે વાત કરવામાં આવી છે. આ સાથે જ આગળના પ્રધાનમંત્રી કોણ હોઈ શકે એના ઉપર પણ કદાચ ભાર મૂકવામાં આવી શકે છે એવી શંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બધા જ વસ્તુ ઉપર અત્યારે આપણી સાથે ચર્ચા કરવા માટે જગદીશ સર જોડાઈ ચુક્યા છે. જગદીશભાઈ, વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. નમસ્કાર. કેરળમાં મીટિંગ કરવી પડી રહી છે આરએસએસ અને બીજેપીની, શું કહેશું? મીટિંગ કરવી પડી નથી, પણ આ સ્થળ બહુ મહત્વનું છે. નહીતર પ્રતિ વર્ષ આરએસએસ ની આ પ્રકારે પ્રતિ વર્ષ ચિંતન બેઠક યોજાતી હોય છે. પણ આ વખતે એક તો ઈ સ્પોટ એટલે કે કેરળ ઈ બહુ સ્પોટ મહત્વનું છે અને એજન્ડા મહત્વના છે. સ્પોટ એટલા માટે મહત્વનું કે કેરળ જે વિસ્તાર જે છે એને તમે એન્ટી હિન્દુ કહી શકો. એન્ટી હિન્દુ એટલે હિન્દુ ધર્મની વિરુદ્ધની. રાહુલ ગાંધી ચૂંટણી જીત્યા તો કેરળના એના સમર્થકોએ આપણે કેક કાપી અને ઉજવણી કરીએ એમ એને ગાય કાપીને ઉજવણી કરી હતી. યસ, રાઈટ. એટલે કેરળ જે છે એ હિન્દુ ધર્મ વિરોધી જે કહી શકાય એના જેવું છે. એટલે આરએસએસ ની ત્યાં આ પ્રકારની 3 દિવસીય શિબિરનું આજથી શરૂ થયું છે. એનું ઈ સ્પોટ એક તો પેલા મહત્વનું છે, નંબર 1. નંબર 2, એજન્ડા બહુ મહત્વનો છે. એજન્ડા શું છે? મૂળ તો 4-5 બાબતો છે, પણ એમાં 1-2 વસ્તુ બહુ હાઇલાઇટ કરી, બીજી બધી પ્રાસંગિક હોય. એમ કે પર્યાવરણની રક્ષા કરવી અને સામાજિક સમરસતાની બધી વાતો છે, આદર્શની બધું ઠીક છે. સૌથી મોટી વાત શું છે? લોકસભાની ચૂંટણીમાં જે રીતે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ વગેરેમાં ધારા પરિણામ ન આવ્યા ભારતીય જનતા પાર્ટીની દ્રષ્ટિએ અને 240 ભારતીય જનતા પાર્ટી અટકી ગઈ. એમાં બધાને ખબર છે કે આરએસએસ ની ભૂમિકા મહત્વની છે. કારણ કે જેપી નડ્ડાથી માંડીને જે લોકોએ અમુક ઉચ્ચારણો કરેલા કે ભારતીય જનતા પાર્ટી વિશ્વની એવડી મોટી પક્ષ પાર્ટી બની ચૂકી છે કે હવે અમારે આરએસએસ ની જરૂર ન પડે એમ. એને નિગ્લેક્ટ નતું કર્યું, પણ પેલા એમ કે અમે જે એના ઉપર નિર્ભર હતા આરએસએસ ઉપર, હવે અમે નિર્ભર નથી, અમે આત્મનિર્ભર છીએ. આમ તો કેવા એવું ગયા હતા, તો કરવા ગયા હતા કંસાર અને થઈ ગઈ ધૂલી. આરએસએસ ને લાગી આવ્યું કે આમ તો ચાલે નહીં, કારણ કે આ તો ફંડામેન્ટલ છે. આરએસએસ એક વિચાર છે, એ સંઘ નથી, એ વિચાર છે. અને વિચાર જે તમને કહું ને, લોકો આને વિચાર વાયુ થઈ ગયું છે, નથી કેતા? એમ વિચારની ક્યારેય હત્યા કે અવગણના થઈ શકે નહીં. હિટલર વયો ગયો તો, પણ હિટલર શાહી આજની તારીખે છે. ગાંધીજી વયા ગયા તો અહિંસાની આજની તારીખે એ વાદ જેને કહી શકાય અહિંસાવાદ એ આજની તારીખે છે. એટલે વિચારને ક્યારેય હણી શકાય નહીં. તો આરએસએસ ને એમ લાગ્યું કે તમે એવડા મોટા થઈ ગયા ભારતીય જનતા પાર્ટી, તો એને જે કાંઈ મિકેનિઝમ કર્યું હોય તે. પણ ભારતીય જનતા પાર્ટીને જે 400 કે પારની વાત હતી એને બદલે 240 અટકી ગયા. હવે એમાં 2-3 અંદરૂની બાબત છે અને એને કોઈ સત્તાવાર સમર્થન આપે કે ન આપે, પણ ભારતીય જનતા પાર્ટીના જાણકાર લોકો જે છે, જેને વિશ્લેષકો કહી શકાય, થિંક ટેન્ક એ પણ કહી શકાય, અને અંદરૂની બાબતોના જાણકાર પણ કહી શકાય, એ લોકોનું કહેવાનું છે કે શું કામ થાક ખાધી? ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથે જેની ઉપર હાથ મૂક્યો તો એને જ જો ટિકિટ ભારતીય જનતા પાર્ટીએ આપી હોત તો 80 માંથી 79, 78 જેટલી બેઠક જીતી શકાયું હોત. પણ શું થયું? કહેવાય છે, આ મેં તમને જે પેલા કીધું ને, વિશ્લેષકોથી માંડીને થિંક ટેન્ક સુધીના જે લોકો છે ભારતીય જનતા પાર્ટીના, એ લોકો એમાં એવું ચર્ચાય છે કે મૂળ વાત એવી હતી કે જે તે સમયે એક વાત એવી પણ બજારમાં આવી હતી, મીડિયાથી માંડીને બધી જગ્યાએ, કે હુ ઇઝ ધ નેક્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ
ભારત ઇન્ડિયાના હવે પછીના નરેન્દ્ર મોદી પછીના વડાપ્રધાન તરીકે કોણ હોઈ શકે, તો નેચરલી યોગી આદિત્યનાથનો ઘોડો રેસમાં સૌથી આગળ હતો. હવે જેને ભારતીય જનતા પાર્ટી ચાણક્ય કે છે, જેને નેક્સ્ટ ટુ પ્રીએમ કે છે, એવા અમિત શાહ હવે એને સીધી રીતે ક્યાંય પોતાની આવી અવગણના કે પોતાનો આવો કે ભાઈ મને તમે કેમ આમ કહો છો, આ યોગી આદિત્યનાથ નું કે છે જ્યારે કે નંબર 2 ની પોઝિશન ઉપર તો હું છું, એવી ક્યાંય એને દેખાડો નથી કર્યો કે દેખાવા દીધું નથી. પરંતુ જે કહેવાય છે એ છે કે ઉત્તર પ્રદેશમાં જે ટિકિટોની ફાળવણી કરવામાં આવી હતી યોગી આદિત્યનાથે જેને સાંસદ તરીકે, એમાં બધું ફેરવી તોડવામાં આવ્યું ઉપરથી. હવે ઉપર ઇન્વર્ટેડ કોમામાં હવે એ ફેરવી તોડવામાં આવ્યું એટલે શું થાય કે એક તો આટલી સીટ ઓછી આવે, હારે એટલે કે યોગી આદિત્યનાથનો રથ જે પૃથ્વીથી 2 ડગલા કે 2 વેત ઊંચે હાલતો તો એ કમસે કમ હેઠે તો આવી જાય. નરોવા કુંજરોવા એવું યુધિષ્ઠિર બોલ્યા, સત્યવાદી યુધિષ્ઠિર, તો એનો રથ નીચે આવી ગયો. યોગી આદિત્યનાથ એટલે હિન્દુત્વનો સુપર હીરો કહી શકાય. કાયદો અને વ્યવસ્થાની જે જનમાનસમાં જે એક છબી છે કે આનું નામ કાયદો, કે જે હણે એને ગીતામાં ભગવાન કૃષ્ણએ કીધું હણે એને હણવામાં વાંધો નથી, એમ ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથે આવું જ કર્યું કે જે માફિયાઓ હતા, જેને કંઈકની લોથ ઢાળી દીધેલી, હજારો કરોડ રૂપિયાની જમીન, મકાન, પ્રોપર્ટી, સંપત્તિ જપ્ત કરી લીધા હતા અને એક પેરેલલ ગવર્નમેન્ટ જેવું સામ્રાજ્ય ચલાવતા હતા, એ બધા જ માફિયાઓની આપણે બધા જ જાણીએ છીએ યોગી આદિત્યનાથે શું હાલત કરી. કેટલાક જહન્નમમાં પોઈ ગયા, કેટલાક જેલમાં વયા ગયા. તો આખું ભારત એને સરાહે છે. દેશમાં જે લોકો જમણેરી એટલે ડાબેરી નથી તે, કારણ કે ડાબેરી એટલે ચીન વાળા, ડાબેરી એટલે હિન્દુની વિરુદ્ધના, એને તો આ ગમવાનું જ નથી, એને છોડો. પણ 85% હિન્દુ છે આ દેશમાં, એ બધાએ કીધું કે ધન્ય હો યોગી આદિત્યનાથની જનતાને કે આવો જણને તમે જન્મ દીધો, તમારા ખોળે ઉછર્યો. કારણ કે આ અસુરોનો તો હંમેશા નાશ જ કરવો જોઈએ ને, એનું નામ જ કાયદો. અસુરોને પાળી પોષીને મોટા કરે એવું થોડું ચાલે. એટલે એમ એની લોકપ્રિયતા ચરમ સીમાએ હતી અને બધાને એવું લાગતું કે વડાપ્રધાન તો આવો જ હોવો જોઈએ ભારતનો. અને જો સમૂહ સૂત્રું પાર પડ્યું હોત, 240 ને બદલે 400 કે પાર થયું હોત, તો સાહેબ હિન્દુસ્તાનનો ઇતિહાસ એક જુદો જ આલેખાયો હોત. હું ને તમે અત્યારે એક દિવસમાં 10 ડિબેટ કરીએ તો ઓછા પડે એટલા અનેકો બ્રેકિંગ ન્યૂઝ અને મુદ્દાઓ આપણી સામે આવ્યા હોત, જે હવે અત્યારે ઢબુરાઈ ગયા છે. સાચી વાત. અને આવવાના કદાચ આવે ખરા ભવિષ્યમાં, પણ હવે ચમત્કારથી જ આવી શકે. એટલે ટૂંકમાં એ જે કઈ ગોચ પરોણા કરવામાં આવ્યા એને કારણે યોગી આદિત્યનાથનો રથ ઓછો થયો, ત્યાં ટિકિટ સીટ ઓછી આવી, ભાજપને બહુ મોટું નુકસાન થયું. ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન થયું હતું, એના પડઘા પણ પડ્યા. ત્યાં ઠાકુરો આવ્યા, રાજસ્થાનમાં પણ થી માંડીને બધી જ જગ્યાએ, અને ગુજરાતમાં પણ એક સીટ ભલે એક જ ગઈ, પણ એ પણ તમે બધા જાણીએ છીએ આપણે કે એ સોનાની થાળીમાં લોઢાની મેખ એના જેવી સાબિત થઈ. રાજસ્થાનમાં તમે જુઓ વિજયા રાજે સિંધિયા, હવે આ જે એને રજવાડું છે એને પૂરું તમે એક કોર રાખી અને તમે દિવ્યા કુમારીજીને પ્રોજેક્ટ કરવાની કોશિશ કરી. આ બધું છે ને ભાજપમાં હવે હશે એના ગણિતો જે કઈ હોય તે, પણ એને એમ છે કે કોઈ માણસ અમુક હદથી ઊંચો ન હોવો જોઈએ એમ. હવે ઈ અમુક હદમાં પાર્ટીથી મોટો થાય તો તમે એને નાનો કરી સમજ્યા, પણ પાર્ટીના કોઈ નેતાથી મોટો થઈ જાય તો થવા દેવો જોઈએ, કારણ કે મૂળ પાર્ટી મોટી છે, કોઈ નેતા મોટો નહીં. જે માણસ એમ માને છે કે મારાથી મોટો કોઈ ન થવો જોઈએ તો ઈ પોતાનો અપરાધ ન ગણાય, કારણ કે તમે ખુદ પોતાની જાતને પાર્ટીથી મોટા તો માનવા માંડો છો, એ તો વાજિબ ન ગણાય ને. દલ સે મોટા કે છે ને, દલ સે બડા દેશ હે, એવું તમે કયો છો, તો દિલ સે બડા દલ હોના ચાહીએ. તમારું દિલ એનાથી મોટું દલ પક્ષ, કારણ કે પક્ષે તમને અહીંયા નોતરા છે ને ઉમેદવારી કરવાની કરી છે ને પ્રોજેક્ટ કર્યા છે, એટલે તમે અત્યારે શાસન ઉપર છો. એટલે એ પણ રાજસ્થાનમાં પણ એવું થયું કે દિવ્યા કુમારી જે કે જે કોઈ છે એને પ્રોજેક્ટ કર્યા, અને આ જે મેઇન હતા ભારતીય જનતા પાર્ટીના રજવાડા એને તમે નિગ્લેક્ટ કર્યા, એટલે ન્યાય નુકસાન થયું. મધ્યપ્રદેશમાં તમે જુઓ, જેના નામે તમે ચૂંટણી લડો છો, જેના
જેના માટે થઈને મતદારો ઓળઘોળ છે. મારી લાડલી બહેના નામની યોજના કરી હતી તો બધા આપણે જાણીએ છીએ સાહેબ કે આ શિવરાજસિંહ ચૌહાણને જે સમર્પિત આખી ચૂંટણી હતી. ચૂંટણી તમે જીતી પણ ગયા, બધું કર્યું, પછી સીએમ બનવા વાળા તમે નહીં, હવે છગન મગનભાઈ. એટલે ભલા માણસ પછી એ આફ્ટર ઓલ એને હર્ટ તો થાય ને. આખું સાહેબ તમે ને હું ઘરમાં કહીએ છીએ કે રીંગણાનું શાક કરજો તો તુરિયાનું થઈ જાય છે, અને ભાગ્યે રીંગણાનું થઈ જાય તો આપણે માન્ય કહો અમારું કયું થાય છે હજી ઘરમાં. એક 3 જણાનો સભ્ય હોય તોય આપણને એમ લાગે છે કે મેં કીધું એટલે રીંગણાનું શાક થઈ ગયું. તો એવડા મોટા રાજ્યની આખી ચૂંટણી જેના ખભે તમે બેસીને બંદૂક ફોડો અને લડાણી હોય અને જીતાણી હોય, તમે એને કમસે કમ એનું માન સન્માન જાળવીને કંઈક આગળ વધો તો ઠીક છે. એને બદલે તમે કે આજે મંત્રી બનાવો કાલે મુખ્યમંત્રી બનાવો એવી હાલતમાં છેલ્લે છગન મગનભાઈને હાર પહેરાવી દો અને વરરાજાની જગ્યાએ અણવર બનાવી દો તો એને દુઃખ લાગે કે નહીં? પછી તમે ભલે ભૂલ સુધારી દીધી, કેન્દ્ર સરકારમાં એને મંત્રી બનાવી દીધા ને બધું સમજ્યા, પણ આપની જાણ ખાતર માણસને તમે જુઓ કેન્દ્રમાં મિનિસ્ટર બનવું એના કરતા રાજ્યમાં ઓનામાં કેન્દ્રમાં કેબિનેટ મિનિસ્ટર ભલે બનાવે એના કરતા રાજ્યમાં બનાવે ને રાજ્ય કક્ષાનો તો હાલે. કારણ કે દરેકને પોતાના વિસ્તારમાં જે છે એને કઈ કામકાજ હોય, એના મતદારોને સાચવવાના હોય, એને જેને ફાઇનાન્સ કર્યું હોય એને સાચવવાના હોય, એને જેને ઉમળકાભેર આખી રાત ઉજાગરા કરીને મતદાનની બધી ગોઠવણ કરી હોય એવા લોકોને સાચવવાના હોય. હવે આ કેન્દ્રમાં વયા જાય તો રાજ્ય તો રેડું પડી ગયું. એના જેટલા પણ સપોર્ટર્સ જે છે એ લોકો શું કરે, જયારે શિવરાજસિંહ ચૌહાણ માન લ્યો કે મધ્યપ્રદેશ આવે ત્યારે કઈ જે કઈ વાતચીત કરવી કરીએ કે, અને ઈ કઈ ખીચડી ખાવા તો આવે નહીં, એને હજારો કામ હોય તે જ આવ્યા હોય ને. એટલે બધાને માંડ મિનિટ 2 મિનિટ મળે એટલે હંમેશા અસંતોષ વધતો જાય કે યાર અમે જેના માટે જિંદગી ખપાવી દીધી યાર આપણને મળ્યા નહીં, એક ફોટો પડવા ન મળ્યા, સમજી લ્યો એવું થવા માંડે. એટલે લોકો કેન્દ્રનું રાજનીતિ જે છે ને એને અવગણે કે ભાઈ એના કરતા આપણે અહીંયા બેટર છીએ, રાજ્યમાં છીએ. પરસોત્તમભાઈ રૂપાલા એ કેન્દ્રમાં કૃષિ મંત્રી હતા, પણ તમે જુઓ એને તમે હકીકતે પૂછો તો એને તમે રાજ્યમાં કઈ પણ બનાવો તો કેન્દ્રનું નહીં લે. હજી પણ કે છે રાજ્યમાં ગમે કાં તો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બનાવો લ્યો, અમારા કેન્દ્રનું મિનિસ્ટર. મારું વંદરા વન છે રૂડું કે વૈકુંઠ નહીં રે આવું, એના જેવું હોય છે. એટલે આમ જે કઈ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીએ લચ્છા માર્યા એને કારણે બધું સત્યાનાશ થઈ ગયું 240માં. એટલે આરએસએસ ની કન્નડમાં આજે કેરળમાં જે સભા આજથી 3 દિવસની શિબિર શરૂ થઈ એમાં સૌથી પહેલો એજન્ડા આ છે કે ખેર અમે અમારો તમને પરચો બતાવી દીધો છે તો કે હા, હવે આરએસએસ ને સંલગ્ન એટલે કે એને સિસ્ટર કન્સર્ન એવા જેટલા પણ સંગઠનો છે 35 જેટલા, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ ને આ બધા ટાઈપના જેટલા પણ સંગઠનો છે 35 જેટલા, એના 350 થી 400 જેટલા મુખ્ય નેતાઓ છે એને પણ ત્યાં બોલાવવામાં આવેલા છે. 3 દિવસ એ લોકો પણ છે, ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ પણ ત્યાં હાજર રહેવાના છે. હવે મનોમંથન શું છે? પહેલી વાત તો આ કે ભારતીય જનતા પાર્ટીને કહેશે કે ભાઈ તમારી જાણ ખાતર આરએસએસ એટલે કે પાયા વગરની ઇમારત કોઈ ટકતી નથી. તમે જોઈ લીધું તો કે આ તો હવેથી કોઈ ભૂલ કરતા નથી. નંબર 1, મૂળિયા વગરનું ઝાડવું છે ને લીલું ન રહે, એ હુકાઈ જાય. એટલે આ એક વાત. હવે વાત નંબર 2, ભારતીય જનતા પાર્ટીને પણ પોતાની ઓકાત કે પોતાની તાકાત નો પરિચય થઈ ચૂક્યો છે. એટલે હવે એની સામે સૌથી મોટો પડકાર કયો છે? રાહુલ ગાંધીએ જે જાતિગત જનગણના એનો જે દાવ ને પાસો ફેંકો છે એ અત્યંત ખતરનાક છે. દેશ માટે આનાથી વધુ સ્ફોટક કહું છું, બિલકુલ કહું છું, સ્ફોટક કોઈ મુદ્દો હોઈ શકે નહીં. હજી વિપક્ષમાં છે એટલે ખેર એની અસર આપણને વર્તાતી નથી, પણ ન કરે નારાયણ. અત્યારે જે કઈ છે ભારતીય જનતા પાર્ટી, એનડીએ અને ઇન્ડિયા, એ બે વચ્ચે બહુ લાંબો ગાળો નથી. અને ચંદ્રાબાબુ નાયડુ અને નીતિશ બાબુ જો થોડાક હચમચી જાય આડાવાળા બેમાંથી એક, તો નરેન્દ્ર મોદીને સરકાર ઘરે આવી જાય પાછી, અને સરકાર આવી જાય ઇન્ડિયા એલાયન્સની. અને જો ઇન્ડિયા એલાયન્સની સરકાર આવે અને એ જાતીય જનગણનાની વાત કરે તો 1979 ને 1989 ની આળેગાળે જે વીપીસી ની સરકાર વખતે થયું હતું આખા દેશમાં, અને આગ બબૂલા કાર્યક્રમો થયા હતા અને સેંકડો લોકો હણાઈ ગયા હતા અને આંતર વિગ્રહ જેવી સ્થિતિ થઈ હતી. કારણ શું છે? આ મુદ્દો જેવો છે એમાં એમ કે છે કે તમે પાટીદારોને, દલિત ને, ઓબીસી ને, માઇનોરિટીઝ ને એમ નહીં, બ્રાહ્મણ છે
તો બ્રાહ્મણ ને નહીં, બ્રાહ્મણમાં નાગર બ્રાહ્મણ જુદા, ઉનેવાળ બ્રાહ્મણ જુદા, છારિયા જુદા, બાજિયા જુદા, રાજગોર જુદા વગેરે વગેરે એવી પેટા જ્ઞાતિઓ કરવામાં આવે છે બ્રાહ્મણમાં પણ. યસ, એટલે ઠામુકા બ્રાહ્મણ ને આટલા ટકા એમ નહીં, જાતિગત જુઓ કે ભાઈ બ્રાહ્મણમાં ધારો કે જગદીશ મહેતા બ્રાહ્મણ છે જે સુખી છે તો મહેતા ને નહીં એમ. પણ માન્યો કે કોઈ દવે, ક્ષોત્રિય, કોઈ જોશી, કોઈ ભટ્ટ, કોઈ ફલાણા એ લોકો માન્યો કે પછાત છે તો એને જાતિગત જનગણનામાં લઈને એને અનામતનો કે લાભ આપવો. હવે આવું જયારે થાય ત્યારે બ્રાહ્મણ સમાજની હું દાખલો એટલા માટે આપું કે સમજી શકાય કે અંદરો અંદર એ ડખો તો થવાનો જ. કારણ કે મને તમે તારવી અને ભલે અમારા જ બ્રાહ્મણમાં તમે કોઈ ભટ્ટ, જોશી, મહેતા થી માંડીને બીજા કોઈને તમે આપો એટલે એ ડખો થવાનો, ત્રિવેદી હોય કે ગમે તે હોય. આવું જાતિગત જનગણનામાં બધી જ જગ્યાએ બધી જ જ્ઞાતિઓમાં થવાનું અને એટલો બધો વર્ગ વિગ્રહ થવાનો કે બાંગ્લાદેશમાં એટલે તો થઈ ગયો ને ભાગવું પડ્યું શેખ હસીનાએ. આંતર વિગ્રહ છે દુનિયાની સૌથી મોટી હોનારત કહી શકાય. આંતર વિગ્રહને ખાળી ન શકાય. વિશ્વમાં દરેક દેશને પોતાની સરહદ છે અને દુશ્મનોને હવ પહોંચી શકે પણ અપને વાલે કો પહોંચના બહુ આસાન નહીં હોતા. એટલે આ ડખો છે. એટલે બીજો મુદ્દો જે છે કેરળમાં આરએસએસ ની બેઠકનો એ આ છે કે જાતિગત જનગણનાનો જે મુદ્દો વિપક્ષોએ ખેલ નાખ્યો છે, દાવ નાખ્યો છે, પાસા ફેંક્યા છે, એની આપણે શું કરવું? તો આરએસએસ એવી વાત કરી છે, એના બધા જ સિસ્ટર કન્સર્ન જેટલા 35 જેટલા સંગઠનો છે એને કીધું છે કે તમે સામાજિક સમરસતાની એક નવી પહેલ શરૂ કરો. અને સામાજિક સમરસતાની પહેલ એટલે શું? સામાજિક સમરસતાની પહેલ એટલે છેવાડાના લોકો સુધીનો સંપર્ક જીવંત કરો. ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ બેની ઉપર એક પ્રકારની છાપ છે. છાપ શું છે કે એ અનામત વિરોધી હોવાની છાપ છે નહીં પણ છાપ છે કહું છું. હવે ઈ જે છાપ છે ઈ છાપ પણ ભૂસવાનો મુદ્દા નંબર 3 કે આપણે અનામત વિરોધી છીએ એ છાપ આપણે ભૂસી નાખો. સુપ્રીમ કોર્ટે એસટી માં જે ક્રિમિલિયર્સ ને અલગ તારવવાની વાત કરી હતી એના પછી પણ દેશમાં જે પ્રકારે ઉહાપો મચ્યો તો એટલે એને ખાળવા પણ આરએસએસ નવી આખી ભૂમિકા ભજવવી પડશે. કારણ કે મેસેજ એવો ગયો કે નરેન્દ્ર મોદીના શાસનમાં સરકાર એવું ઈચ્છી રહી છે કે એસટી માં જે લોકો સુખી સંપન્ન થઈ ગયા એને હવે અનામતના લાભ ને કે ભાઈ તમે બાજુમાં રહ્યો અને ભલે તમારા સમાજના જે લોકો હવે જે બાકી છે એને એનો લાભ મળવા દો એમ. પરંતુ એ મેસેજ જરા ઊંધો ગયો. તો એ મુદ્દા નંબર 3 છે. મેં તમને પહેલો મુદ્દો ગણાવ્યો કે ભારતીય જનતા પાર્ટીને એની શક્તિનું માપ અપાવી દેવાનું, નંબર 1. નંબર 2 કે ભાઈ હવે આરએસએસ નક્કી કર્યું છે કે હવે જે હમણાં વિધાનસભાની ચૂંટણી આવવાની છે જમ્મુ કાશ્મીર, હરિયાણા, ઝારખંડ, પછી મહારાષ્ટ્ર આવી રીતે જે ચૂંટણી આવવાની છે તો એમાં હવે શું કરવું? તો આરએસએસ જો ભારતીય જનતા પાર્ટી કાન પકડે કે ભાઈ ભૂલ થઈ ગઈ અમારી, તમને મહાન નતા સમજાય એનું, તો હવે તમે મદદ કરજો. એટલે એ પાંચેયમાં ધ્યાન આપશે. અને પછી મુદ્દા નંબર 2 મેં તમને કીધું અનામતની વિરોધી હોવાની છાપ જે છે ભૂસી નાખવાની કોશિશ કરવાની છે એ છે. ત્રીજું છે જાતિગત જનગણનાની સામે સામાજિક સમરસતાની વાત છે. પછી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કોણ? હવે જે જેપી નડ્ડાને આપણે અત્યારે તો એક્સટેન્શન આપવામાં આવ્યું છે પણ એ કાર્યવાહક તરીકે, પણ હવે ફૂલ ફ્લેજ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કોને બનાવવા એ મુદ્દો પણ આ 3 દિવસના ત્યાં જે ચિંતન બેઠક છે એમાં ચર્ચાવાનો છે. ચોથો મુદ્દો છે અમુક મુખ્યમંત્રીઓને બદલાવવાની વાતો ચાલે છે. તો હવે પછી નેક્સ્ટ ચીફ મિનિસ્ટર કોને બનાવવા એમાં ગુજરાત પણ સામેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂપેન્દ્રભાઈ પટેલની અનેક વાર સરાહના કરી એટલે એમ લાગ્યું હતું કે હવે મુખ્યમંત્રી તો ગુજરાતમાં નરેન્દ્રભાઈ બદલાવા માંગતા નથી, ભૂપેન્દ્રભાઈ જ રહેશે. પરંતુ જે કેટલીક ઘટમાળો અત્યારે બજારમાં બની રહી છે સ્ટીલ ટુડે ગુજરાતમાં અત્યારે કેટલાક નકલી પીએમઓ સીએમઓ થી માંડીને નકલી બધા પર્યાવરણ તમને કહો બિયારણ થી માંડીને નકલી બધી પ્રોડક્ટ પકડવાની છે, નકલા પીએસઆઈ, નકલી કોર્ટ, નકલી ઓફિસ, નકલી ફલાણું, આ બધું એક તો થયું છે. પછી આ બધી જે કઈ કરુણાંતિકાઓ સર્જાણી છે એમાં આપણે જાણીએ છીએ કે જગતને ન્યાય નથી મળ્યો એવું બધા માને છે. અને અનેકો એવી ઘટનાઓ છે
કે જેને કારણે જેમ કે અત્યારે આ પૂરની હમણાં જ 2 દિવસ પહેલા તમને કહું અમારા પોરબંદરમાં ઘેડ પંથકમાં પાણી ભરાઈ ગયા અને બીજા અનેકો વિસ્તારો પાણીમાં ગુજરાતમાં ડૂબી ગયા. તો જુઓ વડોદરામાં જુઓ હુરિયો બોલાવ્યો, લોકોએ બાકાયદા મંત્રીઓને કાઢી મૂક્યા, તમારી અમારે હાલ પે છોડ દો, અમે તુમસે કુછ ન ચાહીએ એમ કરીને કાઢી મૂક્યા. તો એ બધું જે બગાવત જેવો સ્વભાવ લોકોનો થઈ ગયો છે, એનું ક્યાંક પણ નિરાકરણ તો લાવવું ઘટે. એ નિરાકરણનો એક વિષય એ પણ છે કે પ્રધાનમંડળમાં ફેરફાર કરે કોઈ પણ ભોગે. કારણ કે અત્યારનું જે પ્રધાનમંડળ છે એ ચૂચા પૈસા ચાર છે, કોઈને કઈ ટપ્પો પડતો નથી ને અધિકારીઓ હાંડ થઈને ફરે છે. આ મંત્રીઓ ખાલી દેખાવના છે, એમાં કોઈ પાસે કઈ ગટ્સ નથી, પોતાને કોઈ સૂઝ નથી. અને છઠ્ઠા મંત્રીનું નામ અડધા ગુજરાતને આવડતું નથી. 2-4 જણા છે એવું આપણને ખબર છે, હકાવ્યા કરે છે, બાકી તો બધા મંત્રી કરે છે હું એ રામ જાણે. એટલે આ બધો એક મુદ્દો એ પણ છે જે કે હવે ભારતીય જનતા પાર્ટીનો રાષ્ટ્રીય અધ્યક્ષ કોને બનાવવા અને જે તે રાજ્યમાં આપણી સરકાર છે ત્યાંના મુખ્યમંત્રીને બદલાવા, તો હવે નેક્સ્ટ સીએમ કોને બનાવવા, આ મુદ્દો પણ ત્યાં છે. અને છેલ્લો મુદ્દો બાંગ્લાદેશના હિન્દુઓનો છે કે ત્યાં હિન્દુ જે શરણાર્થીઓ એની ઉપર જે અત્યારે સિતમ થઈ રહ્યો છે બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓનો, એ 1.3 કરોડ છે. એટલે 1,30,00,000 એટલા લોકો ત્યાં હિન્દુઓ છે અને અત્યારે ભયંકર મુસીબતમાં છે. તો એને અહીંયા ભારતમાં આવકારવા કે કેમ આવવા દેવા, તો કઈ રીતે આવવા દેવા, એવું ન થાય કે એની આડસમાં બીજા કોઈ ઘૂસી આવે, રેહાંગિયા કે જે કઈ કે રોહિંગ્યા, બીજા કોઈ આતંક જેવા ઘૂસી આવે, ઘૂસણખોરો, અને બધું સત્યાનાશ ન થઈ જાય. એટલે આવા 4-5 મુદ્દા જે છે એટલા માટે આરએસએસ ની કેરળમાં થનારી બેઠક અત્યંત મહત્વપૂર્ણ છે. જી છેલ્લો એક પ્રશ્ન પૂછી લઈશ કે તમારા હિસાબે તમે પત્રકાર છો, એટલા વર્ષોથી કામ કરી રહ્યા છો, તો ભાજપનો રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ હોઈ શકે જેપી નડ્ડા પછી? ટૂંકમાં આન્સર આપવો હોય. એક ઓબીસી માંથી ગમે તે લાવશે. હવે આદિવાસી આવે, ઓબીસી આવે, એ ટાઈપમાંથી આવશે. નામ જુદું છે, નામ આ લોકોને ચમત્કાર કરવાની ટેવ છે. જેમ કે આપણને ખબર નથી કે અબ્દુલ કલામ રાષ્ટ્રપતિ બનશે, આપણને ખબર નથી કે દ્રૌપદી મુર્મુ જે છે રાષ્ટ્રપતિ બનશે. એની જેમ હા, એટલે એવી જ રીતે તમને સરપ્રાઈઝલી જે કોઈને આપશે, બહુ જાણીતો ચહેરો કોઈ નહીં હોય, પણ ઓબીસી માંથી કે આદિવાસી માંથી એવી જ રીતે કોઈને મૂકશે. ટૂંકમાં ઓબીસી ને તો એને છેડો આવવો જોઈશે, કોઈ સવર્ણ બવર્ણ આવે એવી ઓછી સંભાવના છે. ઓબીસી ને મુખ્ય કરશે જ. અને એ પણ સંભવ હોય તો કે યા તો એ દલિત હોય યા ફિર આદિવાસી હોય, એ પ્રકારના કોઈ ચહેરો હશે એને મૂકવામાં આની ગણતરી છે આ લોકોની, જેથી કરીને આગામી ચૂંટણીઓમાં એની પ્રભાવ પાડી શકે. જી આભાર જગદીશભાઈ, તમે જે રીતનાની વાત કરી એ ખરેખર મહત્વની છે કે આગળના સમયમાં ભાજપને આરએસએસ ની જરૂર છે અને રહેવાની પણ છે. અને જગદીશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. BTV Gujarati.com સાથે જોડાવા બદલ. આ વિડીયોને મેક્સિમમ પહોંચાડી દેજો કે જેથી એમને પણ આગળના વિશે ખબર પડે.